અરે પપ્પા તમે? અરે બેટા, કેમ છે તારી તબિયત? બસ મજામાં છે. તમે કેમ છો? પણ તું આટલી બધી બિઝી હોય કે તારા બાપુજી બાજુમાં આવીને બેઠી ગયા? તને ખબર જ નથી પડતી કઈ? હું કામ કરતી હતી ને એટલે. અરે શું કામ કરે મોબાઈલમાં? ઘરમાં કામ કરવાનું હોય, મોબાઈલમાં કામ કરવાનું હોય? કાંઈ નહીં, થોડું મારી બેનપણી છે ને એને કામ હતું ને તો એને મોકલ્યું હતું, તે જોતી હતી. તારી તબિયત કેમ છે પણ હવે? બહુ સુકાઈ ગઈ મારી દીકરી, જો ને આ કે ખાતી છે કે નહીં ઘરમાં? ખાવ છો ને? પછી કામ બામ પણ કરે છે કે નહીં ઘરમાં? હા પપ્પા, કામે કરું જ છું. બધું આવડી ગયું તને? હા, અરે વાહ, તારી સાસુએ તને બધું શીખી દીધું લાગે છે. બધું જ શીખવાડી દીધું મને મમ્મીએ. તો બેટા તને એક વાત પૂછું? એક ની બે પૂછો ને પપ્પા. તારી થોડી ઘણી ફરિયાદ કેમ આવી મારી ઉપર? ફરિયાદ? શું? મને એવું કહે છે કે તારા ઘરમાં તું કામ નથી કરતી, સાસરિયામાં સરખી રહેતી નથી, તબિયત બગડી ગયા કરે છે. તો તને થાય શું છે એ તારી ખબર કાઢવા આવ્યો. શું થાય તારી તબિયતમાં, શું થયું તને? ના પપ્પા, આટલું બધું નહીં, આ કમરમાં થોડી દુખતું હતું. અરે બેટા, તો કંઈક આ મૂવ કે એવું કંઈ લગાડતી છે કે નહીં? હા લગાડું છું ને, હવે તો સારું છે. તો પછી બહુ વજનવાળું ઉચકવાનું કામ નહીં કરવાનું કમર દુખતી હોય તો? ના ના પપ્પા, એમ તો કાંઈ નથી, હવે સારું છે. પણ તમને આ બધું કોણે કીધું? છો બેટા, તને સાચું કેમ, તારી જેઠાણીનો મારી પર ફોન આવ્યો હતો અને તારી બધી ફરિયાદ કરતી હતી. અને તારી સાસુ સાથે મને મારી વાતચીત થઈ અને એ પણ કહેતા હતા કે ખરેખર તમારી દીકરી કાંઈ કામ નથી કરતી, પણ મને મારી દીકરી પર વિશ્વાસ છે કે તું કામ કરતી જ હશે, પણ આ છે ને તને ખાલી ખાલી આ લોકો ભોગવે છે એવું લાગે છે. એટલે બેટા, તબિયત જો તારી બગડી જતી હોય ને તો સાગરને કહેવાનું તાત્કાલિક દવા લઈ આવે, અને જેની દવા લઈ લેવાની. કારણ કે પછી તમે દવા મોડી લેશો ને તો વધારે ટાઈમ બગડી જાય અને શરીરમાં વધારે નુકસાન થાય. તારે મને ફોન કરી દેનો, હું દવા આપી જઈશ તને. હા પપ્પા, એ વાત તો તમારી સાચી છે. મેં દવા લીધી છે, સારું હોતન છે, હવે તો કાંઈ એટલું બધું નથી. હા, અને સારું થઈ ગયું છે. દવા પીને સૂઈ જાવ ને થોડું ઘણું ઘરના કામ પણ કરવાનું. અને જો સામું તો કોઈની સામે બોલતી જ નહીં. સમજાઈ ગયું ને તને? હા પપ્પા, હું કામ કરું જ છું, પણ ભાભી તો કેટલું બોલે છે. તમને ખબર છે, મને કમર દુખતી હતી ને તો હું કામ કરતી હતી. થોડુંક કામ કરું ને તો એ બધો એવું કે આ ડબ્બાને બધું ઉતારીને સાફ સફાઈ ને ધૂંઝાડે ને, મને જ્યારે કમર દુખતી હોય ને ત્યારે જ એવું કે આ કરી નાખજે ને આ કરી નાખજે ને. દુખે તો હું કરું મને? પણ બેટા, જો તારી જેઠાણી તારી સાથે આવું વર્તન કરતી હોય ને તો તારી સાસુને કહી દેવાય ને. ઘણી વાર કીધું, મમ્મી એવું કરે. મમ્મી તો એવું કહે કે એ નાટક કરે છે. એ ને ભાભી બે અરખા છે, એ બે મળેલા છે. તો સાગરને કહી દેવાનું. સાગરને કહેવાનું કે જો તમારા મમ્મી અને ભાભી મને હેરાન કરે છે ને અને મારાથી કામ થાય એટલું હું કરું છું. કહી દેવાનું, કારણ કે શરીર વધારે બગાડે એવું નહીં કરવાનું કામ. જો બેટા, આજે ને તારું સાસરું છે એટલે ઘરના કામ તો કરવા જ પડે. મારા ઘરે હતી ને ત્યારે તું નહીં કરતી હતી ને ચાલી જતું હતું, અહીંયા નહીં ચાલે. એટલે દવા પણ લેવાની, સાગરને પણ વાત કરવાની. જો વધારે તકલીફ થતી હોય ને તો 2 દિવસ આરામ કરી લેવાનો. અહીંયા આરામ નહીં મળે તો મારા ઘર આવી જવાનું. તારે મને કહેજે, હું તને તેડી જઈશ. પણ જો ઘરમાં કામ તો કરવાનું જ અને શરીર પણ સારું રાખવાનું. અને તારી સાસુ સાથે, તારા જેઠાણી સાથે સારી રીતે જ વર્તન કરવાનું. હા સાચી વાત છે પપ્પા તમારી. હું કામે કરું છું. હા કરું છું, પણ ઓછું કરું છું. ને આ તમે ભાભીનું ને મમ્મીનું કહો છો ને, હું એની હારે તો અરખું જ બોલું છું, પણ એ જ્યારે હોય ત્યારે મને જેવું કરતા હોય તો હું શું કરું? કહેવાય ને કે જ્યારે હોય ત્યારે એને હું જ દેખાવ. એ બે ભેગા મળી ને મને જ્યારે હોય ત્યારે હેરાન જ કરતા હોય. તો હું હોતાને એક માણસ છું ને, ક્યાં સુધી સહન કરું? ના ના બેટા, તને આટલી બધી ટોર્ચર કરે છે, તને આટલું બધું દુઃખ આપે છે? હા છો બેટા, તારી સાસુને તો મેં વાત કરી દીધી છે, પણ હવે છે ને મારે તારી જેઠાણી સાથે પણ વાત કરવી પડશે કે મારી દીકરીને આવી રીતે હેરાન નહીં કરે અને સામું નહીં બોલે. મારી દીકરી નાની છે, હું સમજાવી દઉં છું તારી જેઠાણીને. ઠીક છે? અશોકને વાત તો કરી દઉં. અશોક, અશોક! હા, અલ્યા થઈ ગઈ રસોઈ. આમે તે આજ છે ને મને બહુ ભૂખ લાગી હતી હો. રસોઈ નથી થઈ, રોટલી બાકી છે. તો પછી મને હું કામ બોલાવ્યો? હાલ થાય, રોટલી થઈ જાય ને તે કહી છે. ઊભા રહો, વાત કરવા બોલાવ્યા છે. વાત કરવા? બોલ, હું વાત કરવી છે? ગુડીના પપ્પા આવ્યા હતા. ટીના પપ્પા આવ્યા હતા? તો મને જો એ જ આશા હતી કે એના પપ્પા આપણા ઘરે આવે, કારણ કે મમ્મી છે ને સવારે મને કહેતા હતા કે હું એની ઘરે જઈ અને એને સમજાવે. પણ બસ જો આ દિવસ છે ને, આ દિવસ હારામાં હારો મારા જિંદગીનો હશે. કેમ બધું રેડી થઈ ગયું ને? હે, કઈ રેડી નથી થયું. તો એના પપ્પા મારી સાથે વાત કરવા નહોતા આવ્યા, તો મને ધમકાવા આવ્યા હતા, મને ખીજાવવા આવ્યા હતા. ધમકાવા આવ્યા હતા એટલે?
એમને તો એમની દીકરી સાચી લાગે છે. ખબર નહીં આ ગુડીએ શું વાત કરી છે. બસ એમને તો એમની દીકરી જ સાચી લાગે છે. આવીને મને મન ફાવે એવું બોલવા લાગે. કહેતા હતા કે તમને ખબર ન પડે કે તમારી દેરાણી બીમાર છે તો એને આરામ કરવા દઈએ, કામ ન કરાવાય. કેટલું બોલ્યા. અરે પણ હાલો આ ગુડ્ડી વહુ તો નાના છે એટલે હાલો એનામાં બુદ્ધિ જેવું નથી. પણ આ એનો બાપ, એના બાપને ય નથી ખબર પડતી હે કે ઈ એનો પક્ષ લેશે. એને એટલી નથી ખબર પડતી કે દીકરીને એકવાર સાસરે વળાવી દેવી ને પછી એના ઘરમાં જે થતું હોય ઈ, બરોબર, એમાં છે ને વચ્ચે ન પડાય. પણ નહીં, હવે એનો બાપ એની જેવો જ નીકળ્યો, બેય હરખા. એટલી ખબર પડતી હોત એમને તો એ આ ઘરમાં આવ્યા જ ના હોત ને, અને આવીને મને આવી રીતે ખીજાણા ના હોત. હા, બે બાપ દીકરી સરખા છે, બંને નાટકબાજ છે. એમને એટલી ખબર નહીં પડતી હોય કે મારી છોકરી નાટક કરે છે, મારે એને સમજાવવી જોઈએ. થઈએ હું એમ નહીં. આ તો હાલો એનો બાપની વાત તો અલગ રહી, એની ઉંમર થઈ ગઈ તો એને ખબર નથી પડતી. પણ આ સાગરને નહીં ખબર પડતી હોય હે. અઠવાડિયામાં આ 5 દી તો બીમાર હોય, ઘડીક પગ દુખે, ઘડીક કમર દુખે. હવે કમર પકડી રાખીશ, આની પહેલા પગ પકડી રાખ્યા હતા, પછી માથું, પછી પેટ. દેખાતું તો નથી આપણને કે આને દુખે છે કે નહીં. એટલે જ તો મેં કહ્યું હતું કે હોસ્પિટલ જઈ આવીએ, પણ મેડમ એમાંથી એ છટકી ગયા. કહે છે કે ખોટા ખર્ચા નથી કરવા, થોડા દિવસ હું આરામ કરીશ, થોડા દિવસ આવી રીતે આરામ કરીશ ને તો બધું સારું થઈ જશે. એટલે હોસ્પિટલે નથી આવતા. હોસ્પિટલ જઈને રિપોર્ટ કરાવીએ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય ને, એટલે મેડમ આવતા નથી, પોતાની ચોરી પકડી જાય. એ વાત હાચી. અને આ માથાનો દુખાવાનો, કમરનો દુખાવો ની કેવો છે ખબર? એકવાર વેમ કરી જાય ને દુખે છે એટલે ત્યાં તું વિચાર કર ને કે આ કમરમાં દુખે છે એટલે દુખતું જ હોય. આને આ બીમારી નહીં લાગુ પડી ગઈ હોય ને તો હું કમરના દવાખાને નહીં, મગજના દવાખાને લઈ જવી પડશે. હવે કોઈને ક્યાંય જવાની જરૂર નથી. એમ નહીં, પણ આ એના બાપને એટલી નથી ખબર પડતી. હું તો એમ વિચારું છું આ દીકરીનો વાંક છે છતાંય એનો પક્ષ લેશે. એને ખબર છે કે આખી જિંદગી આ ઘરમાં જ રહેવાનું છે. છોડો ને, એક કામ કરો, હા, તમે છે ને બધાને ભેગા કરો, બધાને બોલાવી લો. મારે બધાની સાથે એક વાત કરવી છે. તારે બધા યારે વાત કરવી છે? હા, બહુ નાટક કરી લીધા અને હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનો સમય આવી ગયો છે. એટલે એમ હા. કે મારી પાસે છે ને એક એવી સાબિતી છે ને કે જેનાથી ખબર પડી જશે, સાબિત થઈ જશે કે આ ગુડ્ડી છે ને એ નાટક કરે છે, એને કોઈ બીમારી નથી. પાકું? તોય જો મારી વાત સાંભળ, આ પાકું હોય છે તોય વાંધો નહીં, પણ બધાય ભલે હોય પણ હું નહીં રહું ત્યાં. કારણ કે જો તું ખોટી પડી તો પછી મારે બધાયનું સાંભળવું પડશે. એટલે તું મને છે ને હું બધાને ભેગા થવાનું કહી દઉં છું. હા જો એટલે કહું, જો આ ડીસાઈ ના પાડે છે તું ત્યાં નહીં રહેતો. કાંઈ વાંધો નહીં, ન રહેતા, પણ એક વાત તો બાકી છે હા, કે હું ખોટી સાબિત નહીં થાઉં. એ તારી વાત હાચી, પણ હું તને શું કહું છું, તું જો મને ખબર છે તું હું કહેવાની છે. હવે તું કદાચ એમ કે મને કમરમાં દુખે છે તો પછી શું થાય? અને હું તને એટલું કહું છું કે આપણો પરિવાર જેમ ભેગો છે ને એમ જ રહેવો જોઈએ. તારે જે કરવું એ કર. હું શું કામ એવું કહું? મારે તો બસ સાબિત કરવું છે કે આ ગુડ્ડી ખાલી નાટક કરે છે, અને મારી પાસે એવું પ્રૂફ છે ને કે એનાથી સાબિત થઈ જ જશે. જો તને એટલો વિશ્વાસ હોય તો તમ તાર બધાને ભેગા કરવી, બરોબર? વાંધો નહીં, પણ જો જેવો કાંક ઊંધું ન થાય, મને એ બીક છે. કાંઈ જ નહીં થાય. એક કામ કરો, તમે છે ને આ ગુડ્ડીના પપ્પાને પણ ફોન કરીને બોલાવી લેજો, હું વાત કરી લઈશ. આજે તો છે ને બધી ફોન પાડવી જ પડશે. પણ તું આ પેલા આપણા ઘરવાળાને બધાને વાત કરીને પછી ગુડ્ડીને પપ્પાને બોલાવજે ને. હું જોઈ લઉં છું. નહીં તું વાંધો નહીં, હું એને ફોન કરી દઈ. નકામી તું કાંક ફોનમાં બોલે ને તો હેરાન થવું, અને હું હેલ્પ બધાને કહી દઉં છું. હા, હે ભગવાન. ભાભી, એક વાત જણાવશો તમે મને કે મારા મોટા ભાઈ આ બધાને ભેગા કરીને ક્યાં જતા રહ્યા? એક તો મોટા ઉપાડે બધાને કહેતા હતા કે બધા એક સાથે હોલમાં બેસો, મારે તમારી સાથે વાત કરવી છે, એમ કરીને પોતે જ જતા રહ્યા. એની પાસે છે ને ફાલતુ સમય હશે, મારી પાસે ફાલતુ સમય નથી. એ સાગર, તારા મોટા ભાઈએ ભલે મીટિંગ કરી છે પણ એ ન હોય ને તો એની ધર્મપત્ની તો છે જ ને, અને તારે એની સાથે વાત કરવાની છે ને, વહીવટ કરવાના છે. તારા મોટા ભાઈને કઈ ખબર ન હોય આ ઘરમાં. સમજાઈ ગયું? ના સમજાઈ ગયું પપ્પા. એક મિનિટ, પણ એવું તો શું છે કે મને વારે વારે તમે બોલાવ્યા કરો છો? અને શું થયું છે ઘરમાં? એટલે જે ઘરમાં છે તમે આમ જ ઘરમાં પૂરું કરી દેતા હોય તો? આ મીટિંગ મેં બોલાવી છે. મેં તમારા ભાઈને કહ્યું હતું કે બધાને ભેગા કરો,
મારે કામ છે. આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી એ તો કરવું છે. ખબર જ છે કે મારા ભાઈનું આ ઘરમાં કે તમારી સાથે કઈ ચાલતું જ નથી. અહીંયાથી જે ઓર્ડર દેવામાં આવે ને એ જ ફોલો થાય છે, બાકી કાંઈ નહીં. પણ ઓર્ડર ક્યાં ખોટા દે છે તાર ભાભી? આ વ્યવસ્થિત ઘરમાં રહે છે ને એટલે તંત્ર હચવાઈ રહ્યું છે. જો તારી બાયડીને આપ્યું હોત ને બધું વહીવટ તો અત્યારે આ બધું વેચાઈ ગયું હોત. મમ્મીજી, સંગ એવો રંગ લાગે તો ખરી ને. હવે તમે પણ તમારી બાયડી કે એમ કરો છો તો સ્વાભાવિક છે ને, તમારા ભાઈ પણ એવું જ કરવાના છે. કાંઈ નહીં. હા, હું કઈ મારી પત્ની કે એમ નથી કરતો. ઉલટાનું હું જેમ કહું ને એમ એ બિચારી કરે છે. એ બિચારી આ 5,000 મહિને જે લઈ જાય છે એવી તો ક્યાં વસ્તુ કેવી લે છે મોંઘી? તો 5,000 રૂપિયા જોઈ છે એ તો પગારમાંથી. જોઈએ, તો જોઈએ. બાયુ માણસ પૈસા વાપરવા ના જોઈએ. આ મારી ભાભી જો ને સ્ટ્રેટનિંગ કરાવે, સ્મૂથનિંગ કરાવે ને આ કરાવે ને તે કરાવે ને એમાં પૈસા વપરાય છે. ન્યાય નથી દેખાતા કોઈ. પણ ઈ તારા મોટા ભાઈ પાસે રૂપિયા નથી માંગતી. એના પિયર એનાથી રૂપિયા આવે ને ઈ વાપરે છે, બરાબર? એ તો ખબર છે. હવે રેવા દો ને, છુપાવવાની કોશિશ એક કરો. મિનિટ તો સાગર, ખોટી. અને મેવાડ આ શું છે? તમે મને બોલાવીને મારી દીકરીનું અપમાન કરો છો, અને તે પણ મારી સામે. અરે તમે જરા બોલવાનું તો બંધ રાખો. તમારી સામે કોણ બેઠું છે અને શું કામ બોલાવ્યા છે મીટિંગ માટે? લે તમને લોકોને એવું છે ને કે હું ગુડીને હેરાન કરું હા, છું. એ કહેવાની વાત નથી, એ તો છે જ, પાક્કું જ છે. હા, પાકું છે ને. હા. તો આ વાત પાકી કે તને કમરનો દુખાવો છે? હા, કોઈ શક નહીં. કોઈ શક નથી. અત્યારે બિચારી માંડ માંડ અહીંયા બેઠી છે, બાકી હાલી એ નથી હકતી ને. અરે બહુ તકલીફ પડે બિચારીને. ઓકે, ઠીક છે. તો આ જરાક એક વિડીયો તમે લોકો જોવો ને. મેં છે ને 2 દિવસ પહેલા શૂટ કર્યો હતો. હા, ખબર છે તમને? જ્યારે એને બહુ જ કમર દુખતી હતી, એ ઊભી નહોતી થઈ શકતી, ખાવાનું પણ મારે એને બેડ ઉપર આપવું પડ્યું હતું, ત્યારનો વિડીયો છે. અરે પણ અહીંયા મીટિંગ માટે ભેગા થયા છે કે વિડીયો જોવા માટે? વિડીયો જોવા માટે, કારણ કે આ વિડીયો છે ને જોવો બહુ જરૂરી છે. જો મમ્મી પહેલા તમે જુઓ. હા, એટલે તમે તમારા ઘરમાં મોબાઈલમાં સીસીટીવી કેમેરા મૂકી દીધા છે એમ ને? ના ના, મારી જાતે મેં શૂટ કર્યો છે આ વિડીયો. જો અરે પણ અહીંયા વિડીયોનું શું? જુઓ, બિચારી તમારી વાઈફ કેટલી તકલીફ થઈ રહી છે ને, બરાબર નાચી નથી શકતી નહીં. પણ આ તે અચાનક 2 દિવસ પહેલા ગીતો વાગતા હતા ફૂલ વોલ્યુમ કરીને, મેડમ ઠેકડા મારતા હતા. તું જ છે ને? મનમાં વેમ નથી ને કોઈ બીજું છે? બેટા ગુડ્ડી, આ બધું શું જોઈ રહ્યો છું અને આ બધું શું કરે છે તું? ડાન્સ કરે છે, નથી દેખાતું? તમને નંબર વધી ગયા લાગે છે. કમરનો દુખાવો તો તોય પૂછો તો ખરા જરાક તમારા ધર્મપત્નીને. અરે બેટા, મેં તને લાડ પોડ્યું શ્રી, એનો મતલબ એ નથી કે તું સાસરિયામાં તારી જેમ વર્તન કરે. અરે સાગરભાઈ. સાસરિયામાં આવી રીતે વર્તન કરવાનું હોય? નહીં, નહીં જાઓ. બેટા, મને તારા પર આવી આશા નહીં હતી. હું તો સમજતો હતો કે આ લોકો તને હેરાન કરે છે, પણ નહીં. મેં તને ક્યારેક આવા સંસ્કાર નથી આપ્યા. વિવાય તમને આ સમજાવવા આવી હતી કે પોતાની દીકરીનો વાંક હોય ને એ તમે જરાક ધ્યાન રાખો, પૂછો. આ વારંવાર ફરિયાદ એમનેમ ન આવે. અને આ મારી પણ વહુ છે અને દીકરી પણ માનું છું, છતાં પણ આખા ઘરનું તંત્ર એ ચલાવે છે. આજે અમે છીએ ને નથી. આ છોકરાઓ થયા અને કદાચ દેરાણી જેઠાણી ઝઘડવાનું થયું અને તમારી દીકરી જો આવી રીતના દાંડાયું કરે અને આળસ કરે ઘરમાં કામ કરવાની, તો અલગ થયા પછી આવું કરશે તો મારા દીકરાને શું સમજવું? સાચી વાત છે બેવણ તમારી. હું પણ મારી દીકરી બધી માફી માંગુ છું, કારણ કે એ નાની હતી ને ત્યારે ને મા અને બાપનો પ્રેમ મેં જ આપ્યો છે. કદાચ બાપના પ્રેમમાં હું જીતી ગયો, પણ માના સંસ્કાર આપવામાં હું પાછળ પડી રહી ગયો. અને આજે મારી દીકરીએ મને પણ ખોટો ચીતર્યો છે. એ બદલ હું તમારી માફી માંગુ છું. અરે હવે આવી ભૂલ મારી દીકરી નહીં કરે. તમે વિવાહ હા થઈને સાગર, હવે મારી દીકરી આવી ભૂલ બીજી વાર નહીં કરે. પણ બેટા, તારે આવું બધું કરવાની શી જરૂર હતી? પપ્પા, એ મારે કામ ન કરવું પડે ને એટલા માટે હું આ બધું નાટક કરતી હતી. સાચી વાત છે, મમ્મી ભાભી સાચું જ કહેતા હતા. હું નાટક જ કરતી હતી. એક જ રીઝન હતું, મારે આ ઘરનું બધું કામ ન કરવું પડે. આ ઘરના કચરા, પોતા, વાસણ, અને હમણાં તો મશીન એ બગડી ગયું છે, કપડાં હાથે ના ધોવા પડે. એટલા માટે આ બધા મારા નાટક હતા. મમ્મી ભાભી, મારે આવું નહોતું કરવું જોઈતું. મને માફ કરી દો. તે કર્યું એનો વાંધો નથી, પણ એક વિચાર કરવાની જરૂર હતી કે અત્યારે તો બધા સાથે રહીએ છીએ, બધું કામ તો મારી ઉપર ઢોળી દે, હું કરી નાખીશ. પણ કાલે સવારે આ ઝઘડો વધી ગયો હોત અને નોખા થઈ જાત. તો મારી પર ઢોળી દે. અને તું પણ કઈ ઓછો નથી. બાયડીનું ઉપરાણું લેતો હતો. હું તને કહેતી હતી ને ત્યારે
આ જોયું ને, આ પ્રૂફ સામે આવ્યું તો વળી ખબર પડી ને. સાચી વાત છે મમ્મી તમારી. મારો સિક્કો ખોટો છે, ક્યાંય વટાવાય એવો નથી. ભાભી ખોટી હતી ને? ના ભાભી, તમે તો સાચા છો પહેલેથી. આ તો કોઈના આવવાથી છે ને હું ભાન ભૂલી ગયો હતો. બાયડી ગયેલો. મેથી પાકની જરૂર છે? હા, ના ના એવું ના કરતા. હવે તો કમર નહીં દુખે ને? કાલથી કામ કરીશ ને? કાલથી ઘરના બધા કામ એ જ કરશે, કોઈને કઈ કરવાનું નથી. ના, એમ તો તારી ભાભી મદદ કરશે, પણ એટલી બધી નહીં. હા, ના મમ્મી, હવે તમે ઉપાધિ ન કરો. હું ને ભાભી બે મળીને બધું કામ કરશું ને તમે હવે આરામ કરો. તમારી આમે ઉંમર થઈ ગઈ છે. હા.